શ્રાવણ મહિનાની શીતળ ઋતુ બેસી ગઈ હતી અને રક્ષાબંધનનો પાવન પર્વ સાવ નજીક આવી ગયો હતો. પરંતુ ગરીબ મોર માળામાં ભૂખ અને લાચારીનું સામ્રાજ્ય હતું. મમ્મી, પેટમાં બહુ જ ભૂખ લાગી છે. ઉંદરડા કૂદાકૂદ કરી રહ્યા છે. સવારથી તે અમને પાણી સિવાય કશું જ નથી આપ્યું. કંઈક ખાવાનું આપને મમ્મી. હવે મારાથી નથી રહેવાતું. બસ મારા વહાલા ભૂલકાઓ, થોડી ધીરજ રાખો. તમારી માં હમણાં જ તમારા માટે તાજા અનાજના દાણા લઈને આવે છે. મયુર બેટા, તું તારી નાની બહેનને સાચવજે. હું જંગલના છેડે જઈને હમણાં જ તમારી ભૂખ ભાગવા માટે અનાજ લઈને પાછી વળું છું. બસ થોડી જ વારમાં આપનું પેટ ભરાઈ જશે. હો બેટા? હા મમ્મી, તું જલ્દીથી પાછી આવજે. અમે તારી વાટ જોતા અહીં જ બેસીશું. મેઘા તો તરત જ ખોરાકની શોધમાં ઉડે છે. હે પ્રભુ, તું મારી પાસે કેવી પરીક્ષા લઈ રહ્યો છે. મારા માસૂમ બચ્ચાઓ ભૂખ્યા છે. તેમને ખવડાવવા માટે મારી પાસે એક કોળિયું પણ નથી. મેઘરાજ પણ આખો દિવસ જંગલમાં કામ કરે છે, પરંતુ તેઓ સાંજે બિચારા જે પોતાના મહેનતથી સમય લાવે છે તે તો માત્ર રાત્રે જ બધું પૂરું થઈ જાય છે. હવે બધી વાત મેઘરાજને ના કહેવાય. મારે પણ થોડું કંઈક કરવું પડશે. મારે ગમે તે થાય, મારે અનાજ લઈને ઘરે જવું પડશે. મેઘાને ખબર હતી કે ઘરમાં કશું જ નથી, પણ સંતાનોને આ કડવી વાસ્તવિકતા ન કહી શકી. મેઘા જંગલ ભટકી રહી હતી, પણ ક્યાંય અનાજનો એક દાણો પણ નહોતો મળ્યો. અચાનક એક ઘટાદાર વડલાની નીચે તેની નજર પડી. ત્યાં જમીન પર સોનેરી અનાજના ચમકતા દાણા વેરેલા પડ્યા હતા. હે પ્રભુ, તારો લાખ લાખ આભાર. આટલું બધું અનાજ મળી ગયું. આ દાણા લઈને હું ઝડપથી મારા ભૂખ્યા બચ્ચા પાસે પહોંચી જાઉં, એટલે એમનું પેટ ભરાઈ જાય. બચ્ચાની ભૂખની ઉતાવળમાં મેઘાનું ધ્યાન જમીન પર બિછાવેલી કાંટાળી ઝાડ તરફ ન ગયું. જેવો તેણે દાણા ચણવા પગ મૂક્યો કે તરત જ શિકારીની ઝાડ જોરથી ખેંચાઈ અને મેઘાના પગ તેમજ પાંખો તેમના ખરાબ રીતે જકડાઈ ગયા. તે જેટલી તરફડિયા મારતી હતી, ઝાડ વધુ ભીસાતી જતી હતી. ત્યાં જ હાથમાં અણીદાર બાણ લઈને શિકારી ઝાડીઓમાંથી બહાર આવ્યો. વાહ, આજે તો ઘણા દિવસો પછી ઝાડમાં આવો સુંદર અને તાજો મોર ફસાયો છે. આજે તો મારા ઘરના બધા લોકો તારા માંસથી પેટ ભરીને જમશે. હવે તારું આ તડપતું બંધ કર. તારો કાળ આવી ગયો છે. ઓ શિકારી ભાઈ, મારા પર દયા કરો. હું મોતથી નથી ડરતી, પણ મારા માળામાં મારા બે નાના ભૂલકા સવારના ભૂખ્યા પેટે તડફી રહ્યા છે. મને ફક્ત એકવાર મારા બચ્ચાને આ અનાજ દાણા પહોંચાડવા જવા દો. હું તમને પવિત્ર વચન આપું છું કે મારા સંતાનોનું પેટ ભરીને હું મારી જાતે જ પાછી આવીને તમારા સામે મારું માથું ટેકવી દઈશ. શું કહ્યું? તને જીવતી છોડી દઉં? તું મને મૂર્ખ સમજે છે? આ દુનિયામાં એકવાર મોતના મુખમાંથી છૂટવા પછી કોઈ પોતાને મેળે પાછું મરવા આવે ખરું? તો જુઠ્ઠું બોલીને ભાગી જવાના પેતરા રચે છે. ના શિકારી ભાઈ, હું એક સત્યવાદી માતા છું. જો હું મારું વચન તોડીશ તો ઈશ્વરને મને ક્યારે માફ નહીં કરે. જંગલની સાક્ષીએ હું તમને વચન આપું છું કે સૂર્યાસ્ત પહેલાં હું તમારી પાસે હાજર થઈ જઈશ. એક અંબોલ માતાની મમતા પર વિશ્વાસ કરો. મેઘાની આંખોમાં રહેલું પવિત્ર સત્ય અને અડગ વિશ્વાસ જોઈને શિકારીનું કઠોર હૃદય એક ક્ષણે માટે પીગળી ગયું. તેને અસમંજસમાં ઝાડ ખોલીને મેઘાને મુક્ત કરી દીધી. મેઘા ઝડપથી અનાજ લઈને પોતાના માળા તરફ પાછી ફરી અને ઉડતા ઉડતા તેઓ પોતાના માળા પાસે આવી પહોંચી.
માળામાં આવતા જ બંને બચ્ચાના આગળ દાણા પીરસી દીધા. ભૂખા ભૂલકા હરખાઈને ચણવા લાગ્યા. મેઘાને ખબર હતી કે આ તેના બચ્ચા પાસેની છેલ્લી અને પહેલી જ મુલાકાત છે. તે પોતાના બચ્ચાઓને હૈયું ખોલીને જેટલું જોઈ શકાયું તેટલું જોવા લાગી. મેઘાને ખબર હતી કે સમય વીતી રહ્યો છે અને ત્યારબાદ મેઘા ભારે હૈયે આછું છુપાવતા વિદાય લેવાનો રસ્તો શોધવા લાગી. ત્યાં મયુર અને મયુરી, તમે બંને પેટ ભરીને શાંતિથી દાણા ચણી લો. તમારા પપ્પા હજુ સુધી જંગલમાંથી પાછા નથી આવ્યા. કદાચ રસ્તો ભૂલી ગયા હશે. હું હમણાં જ સામેના પહાડી જંગલ તરફ જઈને તમારા પપ્પાને બોલાવી લાવું છું. તમે બંને માળાની બહાર ન નીકળતા હો. અમે તારી વાટ જોતા અહીં જ બેસીએ છીએ. મેઘા પોતાના બચ્ચાઓને છેલ્લી વાર મનોમન આશીર્વાદ આપ્યા. શિકારીને આપેલું મોતનું વચન નિભાવવા ઉડાન ભરી મેઘા હજુ થોડેક જ દૂર પહોંચી હતી ને ત્યારે તો મેઘરાજ પણ માળામાં આવી પહોંચ્યો. બચ્ચાઓ, તમે જમી રહ્યા છો? એ સારું થયું. પણ તમારી માતા કેમ ક્યાં દેખાતી નથી? એ ક્યાં ગઈ છે? પપ્પા, મમ્મી તો તમને જ શોધવા માટે નીકળી છે. એને કહ્યું કે તમારા પપ્પા જંગલમાં હશે એટલે હું એમને બોલાવી લાવું. મને શોધવા? પણ હું તો સીધા રસ્તેથી જ આવ્યો છું. નક્કી કંઈક અણબનાવ બન્યો છે. હું હમણાં જ એને પાછી વાળી લાવું. ના પપ્પા, અમને અહીં એકલા બહુ ડર લાગે છે. અમે પણ તમારી સાથે આવીશું. અમને અહીં એકલા મૂકીને ના જાઓ. મેઘરાજ બંને બચ્ચાઓને સાથે લઈને પહાડી તરફ ઉડ્યો. થોડે દૂર જતાં જ તેમને આગળ એકલી ઉડતી મેઘા દેખાઈ. તેનો ચહેરો ગમગમીન હતો. મેઘરાજ અને બચ્ચા ચૂપચાપ તેનો પીછો કરવા લાગ્યા અને જોતજોતામાં મેઘા સિકેરીના હેઠે પહોંચીને ઊભી રહી ગઈ. બરાબર એ જ ક્ષણે પાછળથી મેઘરાજ અને બંને બચ્ચા આવી પહોંચ્યા. ઊભા રહો શિકાર ભાઈ, આ શું અન્યાય છે? મારી પત્ની એ માસૂમ બાળકોની માતા છે. જો તમારે માંસ જ જોતું હોય તો હું આ પરિવારનો મોભી છું. તમે મારો જીવ લઈ લો, પણ મારી પત્ની અને મારા બાળકોને જીવનદાન આપો. ના સ્વામી, મેં વચન આપ્યું હતું મારો જીવ જવો જોઈએ. હું આ ઘરનો મોટો દીકરો છું. તમે મારો શિકાર કરો. ના શિકારી કાકા, મારા પપ્પા મમ્મી કે ભાઈમાંથી કોઈને ન મારશો. આવતીકાલે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. જો મારા વહાલા ભાઈ મયુર જ નહીં રહે તો હું કોના કાંડે રાખડી બાંધીશ? ભાઈ વગરનું સૂનું કાંડું જોવા કરતાં તો મારું મોત સારું. તમે પહેલાં મને જ તમારા બાણથી મારી નાખો. એક નાનકડી બહેનનો ભાઈ પ્રત્યેનો આવો અગાધ પ્રેમ અને આખા પરિવારની એકબીજા માટે મરી મટવાની ભાવના જોઈને શિકારીના હાથમાંથી બાણ નીચે પડી ગયું. ના ભાઈ, હું કંદમૂળ ખાઈને પેટ ભરી લઈશ. હું તમારી આ વેદના ખૂબ સારી રીતે સમજી શકું છું. ગયા વર્ષે રક્ષાબંધનના દિવસે જ મારી વહાલી નાની બહેન બીમારીમાં મૃત્યુ પામી હતી. ત્યારથી મારું કાંડું પણ રક્ષાબંધનને સાવ સૂનું રહે છે. આજે આ નાની ઢેલડીએ વેદના જોઈને મને મારી બહેન સાંભળી આવી. આ હિંસક ધંધો કાયમ માટે છોડી દઉં છું અને જીવનભર તારું રક્ષણ કરવાનું વચન આપું છું. શિકારી ભાઈ, બાળપણથી મારો પણ કોઈ સગો ભાઈ નથી. મારું હૃદય પણ રક્ષાબંધનને ખાલીપો અનુભવતું હતું. જો તમને મંજૂર હોય તો આજથી તમે મારા ધર્મ ભાઈ છો. શું હું તમને રાખડી બાંધી શકું? આનાથી મોટું મારું બીજું કોઈ સૌભાગ્ય હોઈ શકે બહેના? મેઘાએ જંગલની લીલી દુર્વા અને જંગલની ફૂલોમાંથી બનાવેલી પવિત્ર રાખડી શિકારીના કાંઠે બાંધી. શિકારીએ આખા પરિવારને સુખી જીવનના આશીર્વાદ આપ્યા અને હિંસાનો માર્ગ કાયમ માટે ત્યાગી દીધો.
અને બીજા દિવસે રક્ષાબંધન પવન પર્વે મયુરીએ ગર્વ અને આનંદથી પોતાના ભાઈ મયુરના કાંઠે રાખડી બાંધી. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ના ભૂલતા.